મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આયુર્વેદ ગહન છે, ઊંડા સમુદ્ર જેવું છે. અને આયુર્વેદમાં એક સરસ મજાની બહુ યુક્તિ છે કે ઘણા બધા રોગ થઈ ગયા હોય, વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય, નબળાઈ ખૂબ આવી ગઈ હોય, અનઇઝનેસ પણ લાગતું હોય, ત્યારે આયુર્વેદની આ એક ઔષધિ એ ખૂબ સુંદર પરિણામ આપે છે. એટલા માટે એમાં કહેવાનું છે, આચાર્યોએ ચોખ્ખું કીધેલું છે, સર્વ રોગે તું વસંત. આપણે અહીંયા વસંત માલતી રસ નામની ઔષધિની વાત કરવાની છે, જે આયુર્વેદનું રામબાણ ઔષધ છે. મિત્રો, આ વસંત માલતીની અંદર સુવર્ણ ભસ્મ આવે છે, એની સાથે ઘણી બધી બીજી ઔષધિઓ આવે છે. અને ખાસ તો આ ઔષધિ એ સર્વ રોગે વસંત શા માટે કીધું છે એની આપણે ચર્ચા કરવાની છે, અને કયા કયા રોગની અંદર કામ લાગે છે. તો મિત્રો, અબાલ વૃદ્ધ બાળકોથી માંડીને વૃદ્ધ સુધી આ ઔષધિ ખૂબ સરસ કામ આપે છે. સ્ત્રીઓને પણ એટલું જ કામ આપે છે. સ્ત્રીઓના હૃદય રોગની અંદર આ રસ એ ખૂબ સારું કામ આપે છે. એક ગોળી સવારે ને એક ગોળી સાંજે લેવી પડે છે. અત્યારે કિંમતી બહુ છે, કારણ કે સુવર્ણનો ભાવ છે એ આસમાન ગયો છે. એટલે ઔષધિ બનાવવામાં મહેનત તો પડે જ, પણ સુવર્ણ ભસ્મ હોવાથી એ મોંઘી પણ એટલી જ. તો એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, અને ઉપયોગ કર્યા પહેલા શરીરને શુદ્ધ કરવું બહુ જરૂરી છે. હવે આ ઔષધિ એ ખાસ તો વૃદ્ધાવસ્થાની નબળાઈ, ખાંસી ખૂબ આવવી, સમયાંતરે તાવ આવવો, શરીરમાં જીર્ણ જ્વર રહેવું, દર હટવો નહીં, પેન્ડિકોદ્વેસ્ટન એટલે પગની અંદર કળતર થવી, માથાના દર્દોની અંદર જોઈ તો માથાનો દુખાવો, ભ્રમ રહેવો, ચક્કર રહેવો, બરોબર ભૂખ ન લાગવી, અને આમાશયજન્ય જે કફ છે એને પણ આ ઔષધિ તોડે છે. ઘણા બધા રોગની આ એક જ ઔષધિ છે. મિત્રો, આનો ઉપયોગ કરતા પહેલા વૈદ્યને મળવું ખાસ જરૂરી છે, કારણ કે તમારી પ્રકૃતિ, તમારો દેશકાળ અને તમે કયા વિસ્તારમાં રહો છો, તમારી મેઇન તકલીફ શું છે એ જોઈ વિચારીને પછી જ આપવામાં આવે છે. વસંત માલતીની સાથે ઘણા બધા અન્ય ઔષધો પણ આપવામાં આવે છે, પરંતુ એકલી વસંત માલતી, જે આપણે સુવર્ણ વસંત માલતીના નામથી ઓળખીએ છીએ, એનું પરિણામ ખૂબ સરસ આવે છે. તો જ્યારે જ્યારે વસંત માલતી લેવાની થાય છે, ત્યારે એનું નામ આચાર્યોએ બહુ સરસ રીતે પાડ્યું છે કે વસંત ઋતુની અંદર સર્વ વનસ્પતિઓ, સર્વ માનવી, કે પછી જે પૃથ્વી ઉપર જીવંત પદાર્થો છે એ બધા ખીલી ઉઠે છે. એમ સુવર્ણ વસંત માલતી શરીરમાં જાય છે ત્યારે તમામ રોગોને દૂર કરી અને શરીરને નવ યૌવનતા આપે છે. મિત્રો, જેને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન હોય, એટલે સામાન્ય નપુંસકતા જેવું આવી ગયું હોય, તો પણ આ ઔષધિ સુંદર પરિણામ આપે છે, કારણ કે એની અંદર સુવર્ણ ભસ્મ છે, મોતી પીષ્ટી છે, બધું છે. અને ખાસ તો જ્યારે એસિડિટી જેવું થઈ ગયું હોય, પિત્ત વધી ગયું હોય, ત્યારે પણ આ ઔષધિ આપવામાં આવે છે. ખાસ તો એટલું જ છે કે શરીરગત વૃદ્ધાવસ્થાની અંદર વાયુની વૃદ્ધિ થઈ હોય, એની સાથે કફની પણ વૃદ્ધિ ચોક્કસ થાય છે અવસ્થાની અંદર, તો આ અવસ્થામાં સુવર્ણ વસંત માલતી એકલી આપવાથી વૃદ્ધો માટે એ સોના જેવું કામ કરે છે. વૃદ્ધોને નબળાઈ પણ આવતી નથી, વિચારોનું પરિવર્તન પણ થતું નથી, ભ્રમ પણ થતો નથી, અને યોગ્ય દિશાની અંદર એનું મગજ કામ કરે છે.
વસંત માલતીના અનુપાન તરીકે ઘણા વૈદો દૂધમાં પણ આપે છે, મધમાં પણ આપે છે, અને સીતોપલાદી નામના ચૂર્ણની સાથે પણ દેવાય છે. ક્ષયની પ્રથમ અવસ્થાની અંદર આ ઔષધિ ખૂબ સારું પરિણામ આપે છે. ક્ષયવાળા દર્દીએ સુવર્ણ વસંત માલતીનું ખાસ સેવન કરવું જોઈએ, જેનાથી એની નબળાઈ, એની ચયાપચયની ક્રિયા એ વ્યવસ્થિત થઈ જાય છે. તો મિત્રો, વસંત માલતી છે એનો ઉપયોગ કરવો જ રહ્યો, પરંતુ આપણા ખિસ્સાને પરવડે એમ હોય તો જ આ ઔષધિ લેવી. ઔષધિ રામબાણ છે, અનેક રોગોની અંદર કામ લાગે છે, અને અમે લખીએ પણ છીએ. પરંતુ આ સમયની અંદર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગોને આ પ્રકારની જે ઔષધિ છે એને પરવડતી નથી. એનું મુખ્ય કારણ છે અત્યારે મોંઘી બહુ થઈ ગઈ છે. એટલે સારી કંપનીની એ સુવર્ણ વસંત માલતી જો લઈ આવીએ તો મેં કીધા ઘણા બધા રોગોનો નાશ થાય છે અને શરીર વસંતની જેમ ખીલી ઉઠે છે. ઓમ શાંતિ, જય ધન્યવાદ.